તો કામ છે કે હું કોઈ આપણે એમ થાય કે દુકાનવાળા અમર પહોંચી ગયા છીએ અહીંયા ક્યાંક ઉતર્યા છે હવે એ ભાઈએ ઓલા ભાઈની ગાડીમાં જવાનું છે. અહીંયા બધા લૂંટવાવાળા જ છે અત્યારે, એમાંય વરસાદ ચાલુ થયો છે અત્યારે, એટલે ગરજના ભાવ આપવા જ પડશે. ચલો નીકળીએ. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પહોંચી ગયા છીએ ખાટુ ધામ અને અહીંયા ગેટ પાસે ઉતાર્યા છે. અહીંયા હવે અહીંથી જવાનું છે આપણે મંદિરની બાજુ કંઈક રૂમ હોટલ રાખવું. ચલો ખાટુ શ્યામ પહોંચી ગયા છીએ અને અહીંયા હોટલમાં રોકાણા છીએ અને હવે થોડી વારમાં મંદિરે જશું. ચા લેવા ગયા હતા, નાસ્તો ચા પાણી કરી અને હવે નીકળશું મંદિર બાજુ. ખાટુ શ્યામ બાબાના મંદિર તરફ જવાની બજાર છે આખી. આજુબાજુ બધા આ જ જોવા મળશે દ્રશ્યો. આજુબાજુ બધે મિષ્ટાનોની દુકાન છે અને હમણાં બતાવ્યું ત્યાં બધી આ લોકેટ ને શ્રીફળ ને બધું એ બધી દુકાનો છે. બોલો શ્યામ પ્યારે કી, ખાટુ નરેશ કી, શ્યામ પ્યારે કી, ખાટુ નરેશ કી. જય શ્રી શ્યામ બાબા. ये मोबाइल से मारे શ્યામ બાબાના મસ્ત દર્શન કરી અને હવે નીકળી ગયા છીએ પાછા બજાર તરફ. ખરીદી કરીએ છીએ. ચલો યોગેશભાઈ તો જો ગાર્ડ છો અહીંનો. ગયા છીએ શ્યામકુંડ બાજુ અને હવે જઈએ છીએ શ્યામકુંડના દર્શન કરવા માટે. અને આજે તો નસીબ એટલા સારા છે કે ફટાફટ દર્શન થઈ ગયા. 10 મિનિટ ખાલી લાઈનમાં નથી ઊભું રહેવું પડ્યું, ફટાફટ દર્શન કર્યા અને 2 અલગ અલગ લાઈનમાં જઈને 2 વાર દર્શન કર્યા અને 10 મિનિટ સુધી ત્યાં મંદિરની સામે ઊભા, ખાટુ શ્યામ બાબાની સામે ઊભા. બોલો શ્યામ પ્યારે કી. જય હુરત નારાયણ ઈષ્ટદેવ. જય બોલો હારે કે સહારે કી. બોલો શ્યામ પ્યારે કી, ખાટુ નરેશ કી, શ્યામ બાબા કી. શ્યામ બાબાની બંને જણાની માનતા આવી છે. શ્યામ બાબાની માનતા પૂરી કરે છે. તો રિંગસ થી છે. પહોંચી ગયા છીએ પાછા આપણા રહેઠાણે જ્યાં રૂમ રાખેલો છે. બહુ જ મસ્ત દર્શન થઈ ગયા અને ઉગાડા પગે આખું ખાટુ ધામ ફર્યા છીએ. હવે જલ્દીથી રૂમે જઈ અને પાછી હજી એક ન્યૂ લોકેશન પર નીકળવાનું છે. તો ચલો તૈયારી કરી લઈએ. રૂમે હજી સામાન રાખવાનો તો એ રખાઈ ગયો છે બધો. હવે નીકળીએ છીએ ન્યૂ લોકેશન પર. ચલો ફટાફટ નીકળી ગયા છીએ અને વાહન બાંધ્યું છે. ઇક્કો ગેસ ભરવા માટે ઊભી રાખી છે. ઇક્કો એક જગ્યાએ સ્ટોપ કર્યો
ગૌશાળા છે. ત્યાં જો વાંદરાના બચ્ચા છે, બે કેવા મસ્ત છે. જો આવ્યો નીચે, જો મસ્ત સસલા છે ઘણા બધા. અને આંગળા નાના નાના અને વાલી વાલી. હાય. ગાઈસ પહોંચી ગયા છીએ ન્યૂ લોકેશન પર, જે છે સાલાસર બાલાજી હનુમાન દાદાનું મંદિર. તો જઈએ છીએ હવે દર્શન કરવા દાદાના. અહીંયા બધે તાજી તાજી ગુંદીના લાડુ બધા બનાવીને વેચે છે. મીરાબાઈ અહીંયા ઊભા છે. પહોંચી ગયા છીએ મંદિરે. જય શ્રી બાલાજી. બધા સોનાના લગાવેલા છે. હનુમાન દાદાનો પ્રસાદ આપે છે બધાને. ઘણું માણસ છે અહીંયા. કોઈને માનતા હોય તો એ અહીંયા શ્રીફળ ચડાવે છે. અહીંયા બધા પેંડા બહુ હોય છે, માવાના અને મીઠાઈઓ અને જો અહીંયા પડ્યા નકરા પેંડા પેંડા પેંડા. એક પેંડામાં પ્રસાદી ખાધી, પણ આપણે ત્યાં જેવા પેંડા હોય એવા પેડા અહીંયા ના હોય. આપણા ગુજરાત જેવા અને ગામડા જેવા તો પેડા ક્યાંય થાય જ નહીં. આના દર્શન કરી લીધા છે અને ચલો હવે પાછા નીકળીએ. હા ભાઈ જો ગલુડિયાને કેવું પાણી પાઈ. બકરા નહીં પાણી પીવું, જો કેવો પીવે છે. એને કેવી ખબર પડે અહીંથી પાણી આવે એમ. બુંદીના લડ્ડુ લઈ લીધા છે. પાણીપુરીનો નાસ્તો કરી લીધો અને પાછા આપી ગયા છીએ પાછા આપણા વાહનમાં. ચલો હવે નીકળીએ. હવે હનુમાન દાદાના માતાને ત્યાં અંજની માતા છે ત્યાં જઈ રહ્યું મંદિર. અંજની પુત્ર પવન સુત નામા. જય શ્રી અંજની માતા. વાગી ગયા છે 4 અને ઉતર્યા છીએ. એક હોટલે સ્ટોપ કર્યો છે, સામે સીએનજી ભરાવાનું છે આપણી ગાડીમાં, એટલે તો અહીંયા ઊભા છીએ જમવા માટે. કંઈક બધું બનાવે છે. આ હોટલે રાધા સ્વામીજીનો પણ ફોટો છે. જય હો બાબાજી. ચલો હવે ઓર્ડર દઈએ. આવી ગયો છે આપણો ઓર્ડર. શાહી પનીર, પનીરનું શાક, તંદૂરી રોટી છે. પણ આપણા ગુજરાત જેવું શાક ના થાય. ગીએલ પૂનમ હોટલમાંથી જમીને નીકળી ગયા છીએ. આપણું વાહન એવું પૂછો સામે. ચલો નીકળ્યા પાછા. પહોંચી ગયા છીએ ફરીથી ખાટુ શ્યામ. પેટ્રોલ પંપ પાસે ઊભા છીએ. હવે રૂમે જશું. ચલો. અનમોલ રતન. જય શ્રી રાધા કૃષ્ણ. ગાઈસ વાગી ગયા છે 7 અને પાછા તૈયાર થઈ અને નીકળી ગયા છીએ મંદિર તરફ શ્યામ બાબાના. અને જોઈ લ્યો હાવ સન્નાટો, જરાય ભીડ નથી. આવી જાઓ ફટાફટ શ્યામ બાબાના દર્શન કરવા માટે. કોઈ એટલે કોઈ નથી. આમ જો હાવ ખાલું છે બધું. માખી મારે બધા. જો મમ્મી પપ્પા આગળ આવેલા જાય છે અને અમે પાછળ આવેલા જઈએ છીએ. હાવ શાંતિવાળું છે મસ્તનો. બાબાએ પણ ખરા સમયે બોલાવ્યો બાકી દર્શન કરવા માટે.
જઈએ છીએ હવે જો શ્યામ બાબાની દયાથી પેલી લાઈનમાં વારો આવે એટલે આ બાજુ જગ્યા રખાય. આ લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને અહીંયા હજી જૂનવાણી પાણીના પાઉન્સ હજી મળે છે. બચપનની યાદ આવી ગઈ. નાના હતા ત્યારે અહીંયા રૂપિયા 2 રૂપિયાના પાઉન્સ મળતા હતા. જય બોલો ખાટુ નરેશ કી. ભાગ્યશાળી અમે છીએ. બાબાની પ્રસાદી મળી તુલસી પત્રની અને ત્યાંથી પછી આરતી આની પાછળ આવે છે. બધા લોકો જો આરતીના દર્શન કરે છે. મેં આરતીના દર્શન કર્યા. આરતી રૂબરૂ હાથો હાથ લીધી અને ભાઈ ધન્ય થઈ ગયા ભાઈ. અને ત્યાં આરતીમાંથી જો બાબાએ પત્ર દીધું, તુલસી પત્ર. તે પૂજા કરી હોય ને એમાં રાખ્યું હોય. બાબાના ખૂબ જ મસ્ત દર્શન થઈ ગયા. બાબાની આરતીના દર્શન થઈ ગયા. પણ ત્યાં પછી જલ્દીથી આરતી લેતા હતા એટલે ત્યાં વિડીયો કાંઈ ના ઉતાર્યો. અને બાબાના આરતીના જે તુલસી પત્રને જે ધર્યું હોય એ પણ આપણને મળ્યું. એટલા ભાગ્યશાળી. અને બાબાનું આપણને ગુલાબનો પ્રસાદ પણ આપણને મળ્યો. એટલે જીવન ધન્ય થઈ ગયું. એમ ધક્કો વસૂલ છે. ને બાબાએ ભલે મોડા બોલાવ્યા પણ આમ એની પાસે એટલા બોલાવ્યા. એમ એક ધારા 15 મિનિટ સુધી આરતીમાં ઊભા હતા. સામે આરતી થતી હતી ને અમે ઊભા હતા. એમ બહુ જ મજા આવી ગઈ. એકદમ સુકૂન મળ્યું. બહુ મજા આવી ગઈ. જીવન ધન્ય થઈ ગયું. ખાટુ શ્યામ બાબાની બજારમાં આજે માપે ભીડ છે. બાબાએ દર્શન જોરદાર કરાવ્યા અને બાબાએ બોલાવ્યા જેવા ટાઈમે કે ભીડ જ નથી જરાય. સવારે 2 વાર મસ્ત દર્શન થયા. અત્યારે પણ લાઈવ આરતીના દર્શન થયા. બાબાએ કાંઈક વિચાર્યું છે આપણા માટે. એમ સાચા દિલથી અરજી કરી હતી એટલે બાબા એની પાસે બોલાવે ને બોલાવે છે. એ તો જોઈ લીધું. To the right,